હાલો પૂજારી રહોલા આ પૂજારી રહોલા શિવ શંકર ના હાલો પૂજારી રહોલા થોડા નાથ ના हमें एक मंदिर देखावीना तो धजा भी देखावीना तो न्या शिराक फाकी भी बनावीना तो अंदर देख के आवीना कौन कौन बैठवीना झपट राखवीना बापू हो मंदिर से भोलानाथ नु क्या दिकरा बात करती ना है सही बात करता जो भोलानाथ नु मंदिर होय तो आज एवी एवी पूजा दिकरा आज करवीना केवी एवी करवीना क्या बेना नाक में जन मारो दिकरो शेडा निकली जावीना हालो हाल बेही जावीना मंदिर अपना अपना कर लेवीना शानु मुनि ना बेही जावीना कोई आवीना तो कोई ने जवाब नहीं देवीना बापू हो एक धुनकी जा दे ना नियम थी पेला बे हुआ तो दे तोतड़ी ना पेट ना धुनकी नो दीकरो बहु उतावरो दीकरा तो आज आज मारे बात करी से वड़ानाथ ने पार्वती जी नी तो आज पार्वती जी वड़ानाथ ने के से हूं के मने हूं खबर पार्वती जी वड़ानाथ ने के जय स्वामीनाथ स्वामीनाथ एक बार बोलने हाय हाय હવે સાંભળજો બાપુ હું કહેતા હતા ઈ ખાલા અરે આખો સૌ કોઈ પી હરિયામાં સૌ કોઈ પી હરિયામાં જય મહાદેવજી સૌ કોઈ પી હરિયામાં ભગવતી હરિયામાં જય મહાદેવજી અને દાલ હાજા છે અને દાલ હાજા છે હર ભાજો હરી ભજાવે ને તેણી બંધ થઈ જઈજો કેમ નકા જંગલી બિલાડો તમને સતો પાટ પડી જા કેમ જી દીકરા આમાં આમાં નો મજા આવી બાપુ નો આવી બીજી જવા દો મ્યાઉ તમારો દીકરો નાનકડી તું જવા દે જાય હું જવા દઉં તું જવા દે કીધું ની તારી હાંભરી ના દીકરા જા દે હરખો બેહી જા બહાર જવા ગયો એમ બેઠો शिव समान कोई दाता नहीं भाई भाई विपत विराग रहा जय भोलेनाथ लजिया मोरी राख जो शिव नंदी के यशवा श्री गुरुदेव दत्त अवधूत मार्ग सीधे चोरा
રામચંદ્ર ભગવાન કી જય. મોઢું બોલાય ને ખોટું કરાય ને માડા છે દુઃખમાં. માડા કરાય ને હો કે ગુરુજીના નામની માડા છે દુઃખમાં. ભક્તિ બોલાય ને હો જો કેમ પણ એ આજે પેલા રે જંગલ રાજવી ફરવા લાગ્યા એ જવા લાગ્યા બીજા જંગલ હે મોજા આહલ બીજા જંગલ ફેરવ ભડકા કરે એ આગે બીજા જંગલ રાજવી ફરી રે વળ્યા એ જવા મારે ત્રીજા જંગલ હે મજા હાલ કીરા જંગલ દેવા નાદ રે દેખામે દેવળ દેખાય છે સંતો પૂજારીઓ બેઠા છે સાલ માટે જય પ્રકાશ કરે. અરે નમઃ શિલારી ઓમ નમઃ શિવાય. ઓહો સ્વાગત તો છે. અરે પૂજારી ભાઈ પૂજારી એ દીકરા બાર તક કે ના દીકરા કો કોણ ડેલા બફડા આવતી ના હે આગા ભાઈને પૂછી લેના કોણ આવતી ના હું લેવા આવતી ના બધું પૂછી લેવી ના. સીતારામ મહારાજ સીતારામ બાપુ. અરે મહારાજ આ શેનું મંદિર છે તમે શેની સેવા પૂજા કરો છો? મંદિર મંદિર તો મારા બાપનું હે બાપુ. હા. અરે એમાં ક્યાં ભગવાન બિરાજમાન છે? ભગવાન હા કહી દે ભોળાનાથ એમ કહી દે. ભોળાનાથ છે બાપુ ભગવાન. અરે મહારાજ તો મારી ની સેવા પૂજા કરી. હટ શાલા. તમારે સેવા પૂજા કરી તો મેં હું ભવાડા કરી છે. અરે આપણે હવે હારે મળીને સેવા પૂજા કરી. તો ખાટા ખાટા ગંધાતી ના નાયા હે કેદી ના ના મહારાજ બે ત્રણ દી રખડું છું તમે કે નથી પડી તો મારે હારે આવો ને બે આવો. ત્રણ દીધી અમારા હાટુ રખડતા છે હા તેને કે સ્નાન કરી આવે સ્નાન કરતા હો. અને તમે પછી નથી બતાવવા આવો ને હે દીકરા હા ભક્તરા એટલે હારા મારી નથી બતાવી દે. આપણા સેવક કહેવાય. આપણા મંદિર આવે આપણા સેવક છે. હા સેવક છે હાસી રીતે હસવા પડે એને નથી બતાવી દે. બાપુ. હા બોલો બોલો. આમ જાય ગંગા, હા ગંગા, આમ જાય જમના, હા જમના, આમ સરસ્વતી, આમ સરસ્વતી, આમ ગોદાવરી. આમ ગોદાવરી. તમને જે હારું લાગે ને ભક્તરા સ્નાન કરતા હો. હા તે ભલે વાંધો નહીં. તમે નવા આવશો ને રે? નહીં મને છે શરદીનો માહોલ છે ને એવું નથી મહારાજ તમે આવો તો હારું. એટલે મારે ન હોય ભાઈ. જાનો જૂઠા એ કોણ જૂઠો હે? મારું નામ જૂઠો નથી, હેન્ડલગીરી પોતે. ઈ જૂઠો ભાઈ જો આ બેઠા. એવા ખખેડા ખખેડા જીવી અજગના જમના દીના નીરયામાં યસના એ કરે રે યજમાલ હરિયો ધીમે ધીમે હાલો રંગા યારે અમાય સ્નાન કરે યજમાલ હરિયો આ જરા ભગતા શિવ સમાન કોઈ દાતા નહીં દીપક વી ધારણહાર ભોલેના ભોલે રસિયા મારી શિવજી રાખો અરે શિવ નંદી કે સવા એ તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી ઓ શંભુ બોલા તમારી ધૂન લાગી એ તારે ભોગી તમારી ધૂન લાગી ભોળા મારો મન પ્યારા તમારી ધૂન લાગી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોળિયા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે ભોલે નમઃ શિવાય ભોલે આજે બોલે હાથ ગયો એ તો કેનો દર્દ હાથ ગયો એને જવાય હાથ ગયો આજે બોલે હાથ ગયો એ બમ 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 બમ
કે પેલાના ઋષિ મુનિઓ પેલા ઋષિ મુનિ હજાર હજાર વર્ષ તપસ્યા હતા. 1000 વર્ષ બોલો 1000 વર્ષ બોલો નવીન વાત છે હો ભાઈ છતાં મારા ઇન્દ્રસને ઉની આસ નથી આવતી. આજ કેમ થયું આજકાલનો કાળા માથાનો માનવી કારા માથારો શિવની તપસ્યા ધરી બેઠો છે. હા હા આજ મારે માસ નહીં, તારે માથું નથી આજ મારે દિવસ નહીં, હું થયું ફક્ત 3 ઘડીની અંદર મારું ઇન્દ્રસન તમારું ઇન્દ્રાસન પોપટના પાંજરની માફક હા હાલક ડોલક ડોલાવી રહ્યો છે. આ તો હવે ઝપટ કરો ને કે હવે એ! તમારે એટલે હાલે આપણા મંદિરમાં એને આપણને જ ઘૂંસતા હોય તારા ડોહા હા જાઓ જાત દીકા બોલતો ને ખાર ખાઈ ગયા ઈ. ન બોલું એને કાંઈક બીજો વહીવટ છે આપણને પાડ દે પણ એને ખબર નહીં હોય શું અમને નથી ખબર કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રસન છૂટવી લેવું એ એ કોઈ સહેલી વાત નથી. આને બિચારા નું કરવા આને નાયખાનો માગ નથી તેન તો શીશોડા હાલે ઉનારે શું ન બોલું ભગવાન મારી મનામ ન બોલું બસ તો ચાલ હાવ મારી શમશેર અજમાવી આવો એના ધરતી મસ્તક હું આ જુદા કરું. આવો આવો હાલ જાવ તો હાલજે ભાઈ ભાઈ હાલો પેલો કાતો ફેલ ગયો નબળું બેઠું પેલો વાર કરતા મારી તલવાર મને દગો દઈ રહી છે. હાટ તો ચાલ ચાલ હું આજ બીજો પ્રહાર કરું. આવો 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 હાલો બીજો કઈ ફેલ નબળું બેઠું બબે વાર કરતા પરોઠા ખાઈ ગઈ ડો હે! ઓય બાપા એ અમને બધી ટકી કરી નાખે છે મને ઉપડી ભાઈ દેવકી ગાલોલ થી ગોંડલ નો બોલ ભગવાન બસ એ ભગવાન ઓ હલો આ તો લીન થઈ ગયા જોઈ જો હું કયું સરક ફરક માથે જ ગયું કઈ આને લઈ જા ને તારા ડો આપણને માથા વગર ના કરશે આ કાઈ વાંધો નહીં આખો આખો બસ જ્યારે દેવલોકમાં સભો ભરાણી હા મારથી મોટા કોણ કોણ કે દેવ બ્રહ્મા બ્રહ્મા ભગવાન એને મને કીધું હા હે ઇન્દ્રદેવ હે ઇન્દ્ર રાજા જ્યારે સંકટ પડે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. હા તો ચાલ ચાલ હું આ દેવ બ્રહ્માને બોલાવું. બોલાવો બોલાવો ભલે બોલાવો દીકા કયા જય ઇન્દ્ર અસર અસર બ્રહ્માયા આવજો રે. કયા જય ઇન્દ્ર અસર અસર બ્રહ્માયા આવજો રે. કયા જય ઇન્દ્ર અસર અસર બ્રહ્માયા આવજો રે. ઇન્દ્ર અસર અસર બ્રહ્માયા આવજો રે. આજે ઇન્દ્ર અસર અસર બ્રહ્મા આવ્યા રે. આવ્યા બ્રહ્મા. આજે ઇન્દ્ર અસર અસર બ્રહ્મા આવ્યા રે. ઇન્દ્ર અસર અસર બ્રહ્મા આવ્યા રે. ઇન્દ્ર સંકટમાં આવી જતી અરે કહો દેવરાજ ઇન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ દેવરાજ દેવરાજ બોલો આ મારી સામું ઝપટું કરે ડોહો મારા બાપાના નામ હોય નહીં બોલવાનું નહીં તો ગમે એને બોલીએ અમે રઘોરીના પેટના ગમે એને નામ બોલી દઈએ એમ કયા ટીકા બોલો ને ભગવાન તમને કીધું અરે દેવ બ્રહ્મા અમ્મા જાણો છો જાણો છો છતાં કેમ કસોટી કરો છો? તમારા મુખે સાંભળવા માંગુ છું ભાઈ ભાઈ મુખેથી કયો તમારા મુખે જ કયો અમારા મુખે જ ન સાંભળે કયો ને કેતા હોય તો અમે ક્યાં બોલી હોય તો સાંભળો દેવ બ્રહ્મા મમ્મા કે પેલેના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષના બધા હતા. 1000 વર્ષ બોલો અને અમારા હાથ કાઢે હે! એ મરી રે ઈ નથી બોલ્યો ભગવાન એને મૂકી દો એના એની બે કીર્તન્યું ફેલ છે માણ હાલે છે એના ભાગનો આને માર લ્યો એને જ બેઠો કર્યું અમે શું કરી લે જાણો છો છતાં કેમ કસોટી કરો છો? તમારા મુખે સાંભળવા માંગુ છું તો સાંભળો દેવ બ્રહ્મા મમ્મા કે પેલેના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષના બધા હતા છતાં મારી દશાની ઊની આસ નથી આવતી. આજકાલનો કાળા માથાનો માનવી શિવની તપસ્યા ધરી બેઠો છે. આજ મારે માસ નહીં, આજ મારે દિવસ નહીં,
ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના 5,000 મફત હાલક ડોલક ડુલાવ્યો છે. જો આવી શકે જાણતા હોય તો મને કહો, નકર મને રજા આપો કે ના ધરતી મતક જુદા કરી અને આપણા ચરણોમાં ધરું. અરે નહીં નહીં દેવેન્દ્ર, આ વાત વિશે હું કાંઈ નથી જાણતો. તો આ વાત વિશે કોણ જાણે છે? મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે. ઓય બા જેવું આપણે જોતું તેવું સડી ગયું. તો વિષ્ણુને સાંભળી અને અહીંયા હાજર કરો. અલા ભાઈ એને રહેવા દો ને, તમારે બે થી પત્તું જ પતાવો ને. એને ક્યાં બોલાવો યાર? કાઈ વાંધો ના, હાલો તમારી ઈચ્છા બોલાવો. આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે, આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે. આવજો તો પવન બજાય, આવજો તો પવન બજાય, બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે. રેડિયો ઈતા 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 આજ વિષ્ણુ બોલાવે બ્રહ્મા આવી જાય, આજ પવન બજાય, આજ પવન બજાય, બોલાવે વિષ્ણુ. વાહ ભગવાન વાહ, રૂપ તો તમારામાં જ છે હો, અને ગરુય તમારું ગરેડી જેવું હો. ભગવાન ભગવાન. એ વિષ્ણુ અત્યારે બોલાવવાનું હું કામ પડ્યું? એ વિષ્ણુ નથી, વિષ્ણુ તમે છો. લે એ બ્રહ્મા અત્યારે બોલાવવાનું શું કામ પડ્યું? આ બસ ઈ જો આ બ્રહ્મા છે, તમે વિષ્ણુ હો, આ ઇન્દ્ર ભગવાન છે. એટલે તમને ઈ કાક હે ને, ઈ કાક કષ્ટીમાં પીડા એટલે તમને બોલાવ્યા અહીંયા હો ને. આ એમ હાલો સમજી ગયા. કામ તો દેવરાજ ઇન્દ્રને પડ્યા. એ ઇન્દ્ર અત્યારે હું કામ પડ્યા? ઇન્દ્ર ભગવાન કયો એટલે એ મારી માં હોય બાપા. એ તમને કઈ ખબર જ નથી ને, શું થઈ ગયું? એ ભગવાન કયો મારા માં હું ન બોલું. અરે દેવ વિષ્ણુ જાણો છો છતાં કેમ કસોટી કરો છો? તમારે મુકેશને સાંભળવું હોય. જોજી એને મુખેથી જ સાંભળવું. પણ મને શું છે? પણ આમ ભગવાન કે ને કરો ને બાપા. તો સાંભળો દેવ વિષ્ણુ કે પેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ ધરતા છતાં મારા ઇન્દ્રસન ઉની આસ નથી આવતી. આજકાલ લોકોને બધાને મનવી શિવની તપસ્યા ધરી બેઠો છે. આજ વાર માસ નહીં, આજ વાર દિવસ નહીં, ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના 5ની મફત હાલક ડોલક ડોલે છે. જો વિશે કે જાણતા હોય તો મને કહો, નકર મને રજા આપો કે ના ધરતી મતક જુદા કરી અને આપણા ચરણોમાં ધરવું. એ ઇન્દ્ર હું આ વિશે કઈ નથી જાતો, શંકર જાણે. એ અમારી માં. એ બાપ મેં કીધું અમે એ શું કે તું? કોણ જાણે? શંકર ને બોલાવી તું ભાઈ. શંકર ને બોલાવો તમે. શંકર ભગવાન ને બોલાવો મારા બા. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો. એમ, આયો. કબરો બજાય, કબરો બજાય, જે વિષ્ણુ બોલાવે શંકર આવજો. આજે તમારા બજાય, આજે તમારા બજાય, વિષ્ણુ બોલાવે શંકર આવજો. હાલો પાર્વતી આવી જાઓ. પાર્વતી પાર્વતી. તમારા બજાય, વિષ્ણુ બોલાવે શંકર આવજો. હાલો પાર્વતી આવી જાઓ. પાર્વતી પાર્વતી.
અરે દેવતાઓ, એ તો મારો લાડીલો પ્રેમીલો ભક્ત છે, માટે તમે ત્રણેય દેવ તમારા લોકમાં જાઓ. એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરી માં જાઓ. માટે ત્રણેય દેવ ચાલ્યા ત્રિલોકપુરી જીરે હો. એવો પાર્વતી ધામ જાવો રે અરે રાજા અજમલ, તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અને જો તમે મારી આશે આવ્યો હોય તો હું શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. હારું બાપા, આ એવા ટાઢું જ પાડ્યું. બોલો ને કેવું સકરે સીડું બોલો. આમ અરે પૂજારી ભાઈ, પૂજારી ભગવાનને આજ જોયા હો ભાઈ. મેં આટલી ઉંમરમાં મેં આજ જોયા ભગવાનને. અરે સેલારી ભાઈ, સેલારી મેં કીધું આમ જો કાક હું વાત કરી ભગવાનની તો હા સ્વરૂપ બતાવ્યું ને અસલી ભાઈ ભાઈ. હે અરે પૂજારી ભાઈ, પૂજારી હાલ તો આને કાક થયું. હાલ તો શું 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 થયું ભક્તરાજ? અરે મહારાજ, હા બાપુ, ભગવાન શિવજી સપના રૂપી દર્શન દીધા. શું કીધું સપનામાં?
ભગવાન ભોળાનાથે કીધું કે રાજા અજમલ તમે હા. દ્વારકા જાઓ હા દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. લે હાલે તમે બેટા ભેગા તમને સપનું આવી ગયું. અમને તો ઓલા ભગવાન આવ્યા તપતપાવ્યા અને તમને સપનું આપી દીધું. અને ભગવાને એવું કીધું કે સ્વા શેરગીના લાડુ લેજો હા. જળ જમનાને જારી ભરજો પ્રભુને જમારી જમજો દ્વારકા હાલો ખાવા એટલે તો લાડુ. તમે દ્વારકા જવાના હા. દીકરા આહ, બિસ્તરા પોટલા બાંધી લેવા હવે આઈ રહેવું જ નથી. નથી રહેવું. હા દ્વારકા ભેગીનું થઈ જવું હાલો. ને આપીને ખાઈશું લાડવા બરાબર. હા તે ભલે તમે તમે આવો તે. અમે જાય છે. હા. એવા કાશી માર્ગેથી રાજન હાલિયા રેલો